સુરતમાં રાંદેર વિસ્તારમાં ₹35 લાખની લૂંટનો મામલો સામે આવ્યો। લૂંટમાં અમદાવાદની છારા ગેંગની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ। ક્રાઇમ બ્રાન્ચે મોટા વરાછાથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓએ ગાડીનો કાચ તોડી ₹35 લાખની લૂંટ કરી હતી। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પડાયા। લૂંટના ₹19 લાખ જપ્ત કરવામાં આવ્યા। 2 ફરાર આરોપીની શોધખોળ શરૂ। छारा गैंगना आरोपीओ अमदावादथी सूरत बाइक पर पहुंच्या हता। लूंटना इरादे पहुंचेला शख्सो आंगड़िया पेढ़ी पासे वॉच राखी वेपारीनो पीछो करता अने छेवटे मौको मळता ज लूंट करी फरार थई जता। त्यारे पोलीसे सीसीटीवीना आधारे 4मांथी 2 आरोपीने शोधी काढी વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ આ આરોપીઓ લૂંટના રીઢા ગુનેગારો હોવાનું પણ સામે આવ્યું છે। આ લોકો રેકી કરતા નથી। જ્યાં એમનો ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગણે પીઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈને નીકળે છે, એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો જણા ગુના રીઢા ગુનેગારો છે।